નરસિંહના 501 જેટલી મેન્યુસ્ક્રિપ્ટ્સ એટલે હસ્તપ્રતોમાંથી ડૉક્ટર શિવલાલ જેસલપુરાએ 122 હસ્તપ્રતોમાંથી એના 807 પદ કર્યા છે. એમાં હું જારીના 4, આત્મચરિત્રના 109, સુદામા ચરિત્રના 8, દાણલીલાના 12, વાત્સલ્યના 9, કૃષ્ણ જન્મની બાળ લીલાના 23, ચાતુરીના 25, પ્રકીર્ણ 13, શૃંગારના 473 807માંથી બીજા પ્રકીર્ણ એમાં 2 ને 25, ભક્તિ જ્ઞાન ને વૈરાગ્યના 65 અને બીજા પરિશિષ્ટના 39 મળીને 807 પદ થાય છે. તો આ નરસિંહના એમાં યોગના અનેક પદો છે. અને નરસિંહ મેં કોઈ નિરાકાર સાકાર, મને બહુ નવાઈ લાગી કે કોઈ વિદ્વાને આની ઉપર આંગળી મૂકી નહીં. એનું પહેલું પદ છે ધ્યાનધર નેત્રમાં નાથ છે અંતર ભાળની એક સુરતી, જેને ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન કહે છે. કબીર જેને સહજ ધ્યાનની વાત કરે છે, એમ કહે છે કે જસ્ટ ફોકસ તમારી આંખની વચ્ચે અથવા તો અંદર. ભગવદ્ ગીતામાં 6થા અધ્યાયમાં એના એક પછી એક વર્ણન આપ્યા. સીધું બેસવું, સમકાયા, શનૈહી બુદ્ધિ, ધીમે ધીમે તમારું માઇન્ડ સેટલ થાય છે. અને યદા નિશ્ચિત, જ્યારે બહાર જાય ત્યારે એને પાછું લઈ આવે. એ આખું મેડિટેશન પ્રોસેસ છે. એ જ નરસિંહનો પ્રોસેસ. એનું જે સાકાર, જેને આપણે તંત્ર શાસ્ત્રમાં રૂપ ધ્યાન કહે છે, ધ્યાનધર નંદના કુંવર, એમાં મોરપીંછ ને આ તેને બધું આવે. દેટ ઇઝ અનધર. એ ભક્તોનું ધ્યાન છે, પેલું યોગીઓનું ધ્યાન છે. હવે જે પદ તમે ઘરે ઘરે ગવાય છે એ પદ ઉપર હું મુખ્ય આવું છું. એમાં હું તમને ડિટેલમાં વાત કરું. અને એ પદ છે જળ કમળ છાંટી જાને બાળા, સ્વામી અમારો જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હવે મેં પ્રશ્ન કર્યો કે અંદર ઊંડે કાળી નાખશે અને મારવા જાય છે, વાર્તા બધાને ખબર છે. તો નરસિંહ એમ લખે જળ ગહન છાંડી જાને બાળા, તો સમજાય છે. જળ કમળ, આમાં કમળનો રેફરન્સ ક્યાં આવે? અને વાત કોણ કરે છે? નાગર વાત કરે છે. આખા કવિતામાં જેનો મૂળ નાયક કાળી નાગ છે, એ તો એક શબ્દ જ બોલતો નથી. મારા એક ફ્રેન્ડે કહ્યું તારી ભાભી બોલવા દેતી નથી. મેં કહ્યું કાળી નાગનું એવું છે, નાગણો જ બોલે રાખે છે. તો પેલો બિચારો ચૂપચાપ સૂતો છે. તો જ્યારે પણ કમળ અને નાગણ ભેગા થાય, જૈન તંત્ર, બૌદ્ધ તંત્ર, હિન્દુ તંત્ર, હઠ યોગ, નાથ સંપ્રદાય, કબીર સંપ્રદાય, આપણો રવિભાણ સંપ્રદાય, ભાણ સાહેબ, ખીણ સાહેબ, દાસી જીવન અને શ્રી વિદ્યા, જે શ્રી યંત્ર આપ્યું, મેં એની ઉપાસના કરી છે. અને એમાં એટલે એવું છે કે જ્યાં સુધી, એટલે એ બધાનો અર્થ એક જ થાય, કુંડલિની. એ કુંડલિની એ તમારી ચિત્તની શક્તિ છે, જે તમને સંસારમાંથી ધીમે ધીમે પરમાત્મા તરફ લઈ જાય. એ ધીમે ધીમે લઈ જાય છે. એમાં વચ્ચે ભયસ્થાનો આવે છે. એ અમુક એના એ ટ્રેન છે, જેના અમુક સ્ટેશન્સ છે, જેને આપણે કમળ અથવા ચક્ર કહીએ. આને હૃદય ચક્ર પણ કહીએ છીએ, આને હૃદય કમળ પણ કહીએ, આ નાભી કમળ પણ કહીએ છીએ અને નાભી ચક્ર પણ કહીએ છીએ. જે સર્વ યોગીઓની, જે ભગવદ્ ગીતા છે અનડિસ્પ્યુટેડ છે, શિવ સંહિતા યોગનું સૌથી મોટો ગ્રંથ ગણાય છે. ને મેં નરસિંહના જળ કમળ છાંડીના એક પંક્તિના શિવ સંહિતા સાથે કર્યું છે. એટલે આ બાબા વાક્ય પ્રમાણ નથી ને, જુનાગઢની ભાષામાં કહીએ તો લાકડે માકડું ગોઠવેલું નથી. એનો શાસ્ત્રોક્ત આધાર છે ને મારો પોતાનો અનુભવ છે. પહેલી વાત એ છે કે એક મૂળાધારની અંદર એ સુષુપ્ત અવસ્થામાં કુંડળી વાળીને બેઠી હોય છે, એટલે એને કુંડલી નીકળે. શાસ્ત્રમાં તો એના 3.5 વલય છે, એવું એ કરવું છે. એ બધી ટેકનિકલ ડિટેલ્સ જવા દઈએ. પણ જ્યારે પહેલી વાર એનો અનુભવ થાય છે, મુક્તાનંદજીએ મને જ્યારે શક્તિપાત કર્યો ત્યારે મને અનુભવ થયેલ. મને એમ લાગ્યું કે હું મરી જઈશ. અને અચાનક મેં કુંડલિનીને એક બરાબર નાગણના સ્વરૂપમાં જોયેલ. તો જ્યારે પહેલી મૂળાધાર જાય છે
ત્યારે તમારી ફિઝિકાલિટી છૂટે છે અને તમને ભય ઉત્પન્ન થાય છે. સૌથી મોટો ભય લગભગ 301 તારણ જાપાનથી અમેરિકામાં જે લીધા છે એમાં મનુષ્યનો સૌથી મોટો ભય મૃત્યુનો છે. એટલે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. એ મને બીજી તકલીફ એ પડી કે જળકમળ છાંડીમાં સંબોધન બદલાય છે અને જળકમળ છાંડી અહીંયા જાને બાળા કહ્યું છું. બાળા પુરુષને કહ્યું છે, સ્ત્રીને નથી કહ્યું. જ્યારે પુરુષને બાળા કહેવાય ત્યારે 5-7 દિવસનો જે ઇન્ફન્ટ હોય, જે બચુડિયું હોય, એને બાળા કહેવાય. અમારે તો 60 વર્ષની હોય તો એને દિવ્યા બાળા કહેવાય. એ બધું જુદું છે. એ બાળા નથી, એ તો બાની એ બા છે. પણ એનીવે તો એ જે છે બીજી પંક્તિમાં કહે છે કે કહેરે બાળક તું મારા, હવે ચાઇલ્ડ થઈ ગયો. ત્રીજી પંક્તિમાં હો આશ્ચર્ય, રંગે રૂડો રૂપે પૂરો દિશે. આ બાળા અચાનક આવો કેવી રીતે? આગળ જતા કે છે બેઉ બળિયા માથે વળગ્યા, હવે ફુલ્લી ગ્રોન મેન થઈ ગયો. અને છેલ્લે જયારે નાગ હારી જાય છે ત્યારે નાગણ કે છે અમે અપરાધી કઈ ન સમજ્યા ના ઓળખ્યા ભગવાન. બાળામાંથી ભગવાન થઈ ગયો તો એ વિદ્વાનોના પેટનું પાણી નહીં હેલ્યું કે આ શું કામ થયું. ઘડીક માગે છે કે જાગશે તને મારશે, મારો ત્રીજો વાંધો એ હતો. ઘડીક માગે છે જાગશે તને મારશે, ઘડીક માગે છે રંગે રૂડો, ઘડીક માગે છે કે લાખ સવાનો હાર આપો. તો આ તમને એબ્સર્ડ ન લાગતું? લાભશંકર એવી કવિતા લખે તડકો બમ તડકો પમ તો આપણે એને વખાણીએ, પણ આ નરસિંહ મહેતાની 600 વર્ષ પહેલાની કવિતા છે બાપા. Why and what is happening? તો સાહેબ મૂળાધાર ચક્ર છે જે તમારા અહીંયા સ્પાઇનલ કોર્ડના એન્ડમાં છે. એમાં તમે ભયથી મૂળ વાત આખી તમે પરમાત્માની પ્રાપ્તિ ન કરો એટલે નાગ, કાળી નાગ એટલે વિષયાક્તિ અથવા મોહનો પાસ. એ ભરડો લઈને તમારી ચેતનામાં બેઠો છે. જરાક તમે અહીંયા જાઓ એટલે તમને પ્રલોભન. એક ગ્રીક માઇથોલોજીમાં એક સ્ટોરી છે. એટલાન્ટા કરીને ખૂબ દોડવા વાળી પાઈ હોય છે અને એક છોકરી નક્કી કરે છે કે હું સારું દોડું છું, ભલે એટલા નથી પણ મારે એને હરાવવી છે. પછી એ સોનેરી એપલ લઈ આવે, ગોલ્ડન એપલ. પેલી જરાક આગળ જાય એટલે આમ કરીને ઘા કરે. પેલી એટલી બધી કોન્ફિડન્ટ હોય છે તે એને એટ્રેક્ટ થાય. એ ગોલ્ડન એપલ લઈને પાછી આવે છે. વળી અડધે પહોંચે છે ત્યારે બીજું ફેંકે છે, એટલે વળી પાછી એ લેવા જાય છે. એ ફિનિશિંગ લાઈનની નજીક આવે છે ત્યારે ત્રીજું ફેંકે છે. એ લેવા જાય છે ત્યારે આ લાઈન ક્રોસ કરીને પેલી આવે છે. એટલે આ બધા પ્રલોભનો છે. અને શામદામ દંડને ભેદથી નરસિંહને અહીંયા જીવને અહીંયા જતા રોકે છે. પછી સ્વાધિષ્ઠાન આવે છે. એમાં જિજ્ઞાસા જાગૃત થાય અને એટલે કહે છે કે કેરે બાળક તું માર્ગ બોલ્યો કે તારા વેરીએ વળાયો. એ આપણે પછી લેશું. જે ત્રીજું નાભી ચક્ર કે નાભી કમળ છે એને મણિપુર કહેવાય છે. અને સ્વાધિષ્ઠાનથી તે સ્વાધિષ્ઠાન છે એ આપણા પ્રજનન અંગના મૂળમાં એની આજુબાજુનું જે છે એ છે. અને નાભી ચક્રને એક કામનું કેન્દ્ર માનવામાં એટલે એનું નામ જ મણિપુર છે. મને અહીંયા મહેશ્વર પંચોળીએ કહેલું કે જવાહરભાઈ તમારી એ વાત બરાબર છે, પણ તમારી પાસે આના સિવાય બીજો કોઈ રેફરન્સ છે? મેં કહું તમે માતાજીનું કરો છો, દેવી કવચ કરો છો? મને કે હા. તો મેં કહું કે એમાં દરેક અંગમાં અહીંયા સરસ્વતી રક્ષા કરે ને અહીંયા લક્ષ્મી રક્ષા કરે. નાભીની રક્ષા કોણ કરે? નાભો રક્ષે કામિની. તો મેં કીધું કામિની? મને કે સાહેબ કબૂલ, પાસ તમે. મને કે થેન્ક યુ. તો અમારા નાગરના મોટા વડીલ હતા, વિદ્વાન હતા, ભક્ત હતા, જ્ઞાની હતા. તો એને માટે નરસિંહ 4 સંયમિત શબ્દો વાપરે. રંગે રૂડો, રૂપે પૂરો, દિશંતો કોડીલો, કોડા યુ આર ડિઝાયરેબલ એન્ડ આઈ ડિઝાયર. સાહેબ જેમ યુરેકામાં પેલો સાયન્ટિસ્ટ નાચેલો એમ હું ઓલમોસ્ટ નાચ્યો. કે જ્યારે મેં શિવ સંહિતામાં શોધ્યું તેમાં કહે છે કે ત્યાં જ્યારે પહોંચે છે, સાહેબ સાંભળજો, તસ્યાહ સર્વે કામાંગના ભજંતી કામ મોહિતા. જ્યારે સ્વાધિષ્ઠાન ને નાભીની યાત્રા કરે છે
ત્યારે બધી કામાંગનાઓ એની તરફ સેક્સ્યુઅલી એટ્રેક્ટ થઈને એને ભજનતી, એટલે એમ કહે છે કે યુ હેવ યુ ટેક. આ નરસિંહની એક સંયમિત શૃંગાર એ આ યોગના કાર્યોમાં છે. રંગે રૂડો, રૂપે પૂરો, દિશંતો કોડીલો કોડામ. પછી આપણો કામનો ભોગ થાય છે, પરિવાર થાય છે, અને પછી એ કામમાંથી જન્મતો મોહ છે. ભગવદ્ ગીતામાં આખું આપેલું છે. જાયતે વિષયાન પુષા સંગસ્તે તુ ઉપજાયતે વગેરે. તો આ હૃદય કમળ છે, ઇમોશનલ સેન્ટર છે. ત્યાં મોહ, તારી માતાએ કેટલા જન્મ. હવે માર ફાડ ને રંગે રૂડોમાં માં ક્યાં આવી? આમાં એ મા બેનની ગાળ તો આપતી નથી, તો માં ક્યાંથી આવી? તારી માતાએ કેટલા. એને મોહથી રોકવાની ટ્રાય કરે. તા તો યોગેશ્વર છે, મારી માતાએ 2 જન્મ, તારે શું કામ છે? તું તારા નાગને જગાડવાય. હવે છેલ્લો પાસો ફેંકે છે લોભનો. લાખ બરાબર અહીંયા આવે ત્યારે કહે છે, લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોર્યો, આટલું મારા નાકથી છાનું આપું કરીને ચોરી. તું મારવા તૈયાર હતી, હમણાં આવા ખુખાર નાકની સામે ચોરી કરીને તને હાર આપવાની જરૂર શું છે? એક કોઈ સવાલ તો પૂછો કે વાય ઇઝ શી ડુઇંગ ધીસ? એને જરૂર શું છે? અને બીજું, જેમ પોપટ ચૂરમાના લાડુ નથી ખાતો, એ નાક પણ જો નવલખો હાર પહેરે તો એનું ડોકું ના કપાય જાય. આ રૂપક છે સાહેબ. ધીસ ઇઝ અ મેટાફર. પેલો કહે છે કે શું કરું નાગણ હાર, શું કરું તારે દોર્યો. વિદ્વાનો તો નથી પૂછતા, નરસિંહ પોતે પૂછે, સાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ. What the hell is your purpose to do this? એટલે ગેમ જુદી છે. દરેક જગ્યાએ પેલું આપે, પછી પેલી છેલ્લો પાસો ફેંકે છે, હારી જાય છે. ત્યારે ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ. આજે મૂછ મરડો અહીંયા આવે. આને ત્રિકુટી કહેવાય ને આને ભ્રકુટી. અહીંથી ભગવદ્ ગીતામાં નાસાગ્રે ધ્યાનનું લખેલું છે. અમને પણ અમુક ગુરુઓએ એ કહેલું, પણ એ કોન્સન્ટ્રેશનનો એક પોઈન્ટ છે, અને જ્યાંથી અહીંયા આખી પેલી થાય છે. જ્યારે અહીંયા આવે છે, આને થર્ડ આઈ કહેવામાં આવે છે. શિવની ત્રીજી આઈ, જ્યાં કામ ભસ્મ થાય છે, એને આજ્ઞા ચક્ર અથવા તો આજ્ઞા કમળ કહેવાય છે. ત્યાં કઈ પંક્તિ આવે છે? દેવ બળિયા માથે વળગ્યા, કૃષ્ણે કાળીનાથ નાથ્યું. ત્યાં મદનનું છે, બાણ મારે છે ને એને ભસ્મ કરે છે. અહીંયા નાગનું પ્રતીક છે, અહીંયા નાગ હારી જાય છે, એટલે એ બધું શાંત થઈ જાય છે. હવે જો શાંત થઈ જાય તો ઢીલો ડોક થઈ જાય. નરસિંહ શું કહે છે બીજી લાઈનમાં? કે સહસ્ત્ર ફેણા ફૂફવે, જેમ ગગન ગાજે હાથીઓ. આ એનર્જી એનામાં ક્યાંથી આવે? હારી ગયો હોય તો હાઉ કેન હી બિહેવ લાઈક ધેટ? પણ આજે સહસ્ત્રદળ કમળ, ઝેન બુદ્ધિઝમમાં એ બધામાં 1000 પેટલ લોટસનું ખૂબ મહિમા છે. અહીંયા તમે પહોંચો ત્યારે તમને એ પરમાત્મા સાથે એકાકારતા લાગે છે. તો એ સહસ્ત્રદળ કમળ. મેં આમાં રેફરન્સ કબીરનો આપ્યો છે. તમે બધાને પદ ખબર છે, જીની રે જીની ચદરિયા, 8 કવલદલ ચરખા બીના સુષ્મન તાર સે બીની. આજે કુંડલીની જે યાત્રા થાય છે, ઈડા પિંગળાની વચ્ચે જે સુષુમ્ની છે, એમાં એનર્જી. હવે એ તો 8 કમળ છે, આ તો 7મું થયું. જે 8મું કમળ છે એને ગગન મંડળ કહેવાય છે. એટલે નરસિંહ કહે છે, સહસ્ત્ર ફેણા ફૂંકવે, જેમ ગગન ગાજે હાથી. ઓલ ધ 1000 પેટલ્સ આર ડાન્સિંગ ઇન જોય. અને એ સમયે તમને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એનો અનુભવ સાહેબ. હજી વાર્તા પૂરી નથી. 600 વર્ષમાં કોઈને વિચાર નહીં આવ્યો કે કવિતાનો સ્વામી બદલાઈ ગયો. હેમંત પ્લીઝ. જે શરૂઆત છે એ કહે છે કે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. નાગણનો સ્વામી કોણ છે? કાળીનાથ. છેલ્લે કહે છે કે અમે અપરાધી, દેવકર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને. સ્વામી કોણ છે હવે? કૃષ્ણ. આ બિચારો હસબન્ડ થઈ ગયો સ્વામીમાંથી, કંથ થઈ ગયો. દેવકર જોડી
વિનવે સ્વામી સાહેબ સ્વામી બદલાઈ ગયો એ કયો 600 વર્ષમાં ખબર ન પડે તો આપણે શું વાંચ્યું છે? પુસ્તક પરિચયમાં મારે એ કહેવાનું છે કે વાંચો તો સતર્કતાથી વાંચો. સમજ્યા? અને સાહેબ સ્વામી બદલવાનો સૌથી મોટો રહસ્ય આખી કવિતાનો સાર એ છે. યમુના એટલે યમની બેન છે. વેદમાં એનું આખું એક સૂક્ત છે. યમુના યમ એટલે કાળ. યમુનાનું જે જીવન જળ છે સાહેબ એ તમારી જીવનની એક એક ક્ષણ વહેતી જાય છે એનું પ્રતીક છે. એનો સ્વામી જ્યારે કાઢી નાખશે ત્યારે તમે મૃત્યુ તરફ પ્રત્યેક ક્ષણે ધકેલાવ છો અને જ્યારે તમારો સ્વામી કૃષ્ણ છે ત્યારે તમે અમરતાને પામો છો. એ જળ કમળ રહસ્ય છે. તો આવી રીતે દર્શન